હેલો વિદ્યાર્થી મિત્રો, જી રિયલ્સર માં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમે કેવી રીતે 1 ફેબ્રુઆરી 2025 થી શરૂ થનારી સેમેસ્ટર 1 ની પરીક્ષાનું કેન્ડિડેટ લિસ્ટને તમે ડાઉનલોડ કરી શકશો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર પર ફોલો નથી કરતા તો અત્યારે જ જઈને અમને જી રિયલ્સર પર ફોલો કરો। અમે ગુજરાત યુનિવર્સિટીની ન્યૂઝ, અપડેટ અને પરીક્ષાની માહિતી ત્યાં અપલોડ કરતા રહીએ છીએ, તો મેક શ્યોર તમે અમને જી રિયલ્સર પર જરૂરથી ફોલો કરો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ્ય બે રીતે જોઈશું। એક તો ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે કેન્ડિડેટ લિસ્ટને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, તે ઉપરાંત આપણે જોઈશું કે તમે રિયલ્સર વેબસાઇટ ઉપરથી તમે કેન્ડિડેટ લિસ્ટને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। તો રિયલ્સર વેબસાઇટ પરથી કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ પર જવાનું રહેશે અને ટાઈપ કરવાનું રહેશે રિયલ્સર, અને રિયલ્સર ટાઈપ કર્યા બાદ તમને આ જે વેબસાઇટ જોવા મળે realsar.in, એ વેબસાઇટને તમારે ઓપન કરવાની રહેશે। વેબસાઇટ ઓપન કરશો તો તમને એક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી ક્લિક કરીને તમે આ વેબસાઇટ ઉપર આવી શકશો। અહીં નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે કેન્ડિડેટ લિસ્ટ। કેન્ડિડેટ લિસ્ટમાં જે ક્લિક હિયર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે। ક્લિક કરતાની સાથે તમે અહીં કેન્ડિડેટ લિસ્ટનું એક સ્પેસિફિક પેજ જોઈ શકશો। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમે અહીં એક્ઝામ કેન્ડિડેટ લિસ્ટ જાન્યુઆરી 2025 એટલે કે જાન્યુઆરી 2025માં જે એક્ઝામો થનાર છે એ એક્ઝામની લિસ્ટ તમને અહીં જોવા મળશે। તમે જે કોર્સની એક્ઝામની કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરવા માંગો છો એ તમને અહીં શો થઈ રહ્યો છે, તો તમારે તેના નામ પર ક્લિક કરવાનું રહેશે। ફોર એક્ઝામ્પલ, મારે બીકોમ સેમેસ્ટર 1 ની કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરવી છે, તો હું અહીં બીકોમ સેમેસ્ટર 1 NEP એક્ઝામ લખેલું છે ત્યાં ક્લિક કરીશ। ક્લિક કરતાની સાથે બીકોમ સેમેસ્ટર 1 નું કેન્ડિડેટ લિસ્ટનું પેજ ઓપન થઈ જશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે અને અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, એક ડાઉનલોડ એક્સટર્નલ PDF તેમજ ડાઉનલોડ રેગ્યુલર PDF। તો જો તમે રેગ્યુલર સ્ટુડન્ટ હોય તો તમારે રેગ્યુલર સ્ટુડન્ટની PDF ડાઉનલોડ કરવાની રહેશે। જો તમે ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ એક્સટર્નલ તરીકે કરી રહ્યા હોય તો તમારે અહીં બીકોમ સેમેસ્ટર 1 ની એક્સટર્નલની PDF ને ડાઉનલોડ કરવાની રહેશે। તો હું રેગ્યુલર સ્ટુડન્ટ છું, જેથી હું બીકોમ સેમેસ્ટર 1 નો રેગ્યુલર PDF ડાઉનલોડ કરીશ। PDF પર ક્લિક કરતાની સાથે જ તમારી PDF અહીં ડાઉનલોડ થઈ જશે। આ PDF ને તમે ઓપન કરીને તમારું નામ આમાં સર્ચ કરીને તમારો સીટ નંબર અહીંથી તમે મેળવી શકશો। આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તમારે કેન્ડિડેટ લિસ્ટ ડાઉનલોડ કરવું છે તો તમારે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરવાની રહેશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીં કેન્ડિડેટ લિસ્ટ નું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે। ક્લિક કરતાની સાથે જ તમને એક આ રીતે પેજ જોવા મળશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીં તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે। સો ફોર એક્ઝામ્પલ, મારે બીકોમ નો ડાઉનલોડ કરવું છે તો હું અહીંથી બીકોમ ને સિલેક્ટ કરતાની સાથે તમે અહીં જોઈ શકો છો બીકોમ ની એક્સટર્નલ ની PDF તેમજ બીકોમ ની રેગ્યુલર વિદ્યાર્થીઓ માટેની PDF। તો જો તમે રેગ્યુલર વિદ્યાર્થી હોય તો તમારે અહીં રેગ્યુલર પર ક્લિક કરવાનું રહેશે, અને જો તમારે એક્સટર્નલ ની PDF ને ડાઉનલોડ કરવી હોય તો તમારે આ ફર્સ્ટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મારે રેગ્યુલર ની PDF ડાઉનલોડ કરવી છે, જેથી હું અહીં બીકોમ ના NEP ના રેગ્યુલર વિદ્યાર્થીની જે PDF ની લિંક છે એના ઉપર ક્લિક કરીશ। ક્લિક કરતાની સાથે જ આ PDF ઓપન થઈ શકશે। અહીં પણ તમે તમારું નામ સર્ચ કરીને તમારો સીટ નંબર મેળવી શકશો। તો આ રીતે તમે ગુજરાત યુનિવર્સિટીનું કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરી શકો છો। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે તમે કેવી રીતે સેટિંગ અરેન્જમેન્ટને ડાઉનલોડ કરી શકશો, તેમજ તમારો પરીક્ષાનો નંબર કઈ કોલેજમાં આવ્યો છે એ સીટિંગ અરેન્જમેન્ટ પરથી તમે કેવી રીતે મેળવી શકશો તેની પણ આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો મેક શ્યોર તમે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી તમે તે વિડીયો સરળતાથી મળી રહે, અને તેની સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ને ફોલો કરો, જેથી ગુજરાત યુનિવર્સિટીની માહિતી પણ તમને મળતી રહે। થેન્ક યુ।